નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। लेट्स जॉइन द हैंड मेक द सोसाइटी बी एजुकेटेड। आओ आज साथ मिलाए समाज को शिक्षित बनाए। तो विद्यार्थी मित्रों, एमकॉम सेमिस्टर 4 એટલે કે આ માત્ર એક સેમિસ્ટર નથી, આ છે તમારા વર્ષોની મહેનતનો છેલ્લો પડાવ। એ દિવસ યાદ કરો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આની શરૂઆત કરી હતી સપના સાથે, કંઈક મોટું બનવાનું અને જુસ્સા સાથે। તો આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તમારો જે ગ્રુપ 2 છે એટલે કે ફાઇનાન્સ એન્ડ બેન્કિંગની અંદર જે તમારો સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, આના વિશે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો। અને હા, ખાસ યાદ રાખજો કે આ તમારો એક લાસ્ટ ચાન્સ છે અને તમે જે છો એ માસ્ટર ડિગ્રી બધા લોકો પૂરું કરી લેશો, અમે એવી દિલથી શુભેચ્છા કરીએ છીએ। ફર્સ્ટ ટ્રેકમાં જ તમે પાસ કરી લેશો। ચલો તો આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આપણે યુનિટ વાઇઝ આઈએમપી ક્વેશ્ચન છે કયા છે એ તમે જોતા જજો અને ટેક આઉટ કરી લેજો। એ બેસ ઉપર આઈએમપી ક્વેશ્ચનની તમે લિસ્ટ બનાવી લેજો। યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ફાઇનાન્શિયલ પ્લાનિંગ। ક્વેશ્ચન નંબર 1 નાણાકીય આયોજનમાં જોખમ સંચાલન સમજાવો। એક્સપ્લેન ધ રિસ્ક મેનેજમેન્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 નાણાકીય આયોજન શું છે, નાણાકીય આયોજનની પ્રક્રિયા સમજાવવાની છે। તો વોટ ઇઝ ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એક્સપ્લેન ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોસેસ। તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમે ટીક આઉટ કરજો, આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જોખમ સંચાલનનો ખ્યાલ સ્પષ્ટ કરો। શેર બજારમાં નોંધાયેલ કંપનીના ઇક્વિટી શેર અને વીમાના રોકાણ સાથે સંકળાયેલ વિવિધ જોખમો સમજાવો। એનાલિસિસ ટુ કન્સેપ્ટ ઓફ ધ રિસ્ક મેનેજમેન્ટ, પ્લાનિંગ વેરિયસ રિસ્ક એસોસિએટેડ વિથ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ ઇક્વિટી શેર ઓફ ધ કંપનીઝ ઇન લિસ્ટ એટ ધ સ્ટોક એક્સચેન્જ એન્ડ ઇન્સ્યોરન્સ। તો આ ટાઈપના ક્વેશ્ચન છે એ તમને પૂછવાની શક્યતા હોય છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 રોકાણ અંગે જોખમ સંચાલનનો ખ્યાલ સમજાવો। તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે, એટલે આને મહત્વ આપજો। એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ રિસ્ક મેનેજમેન્ટ અબાઉટ ધ ઇન્વેસ્ટમેન્ટ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 નાણાકીય આયોજનના કાયદાકીય પાસા પર નોંધ લખવાની છે। રાઇટ એન્ડ નોટ અ લીગલ એસ્પેક્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ। તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે વિદ્યાર્થી મિત્રો, તો આને પણ એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપજો અને આ ખાસ પ્રિપેર કરીને જોજો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર યુનિટ વાત કરશું, યુનિટ નંબર 2 ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ। હવે તમારા એની અંદર ક્વેશ્ચન નંબર 1 રોકાણના વિવિધ વિકલ્પો વિશે સમજાવવાનું છે કે તમારી પાસે વેરિયસ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ અલ્ટરનેટિવ, કે તમારી પાસે કયા ચોઇસ બેઝ હોય છે। તો આ ક્વેશ્ચન તમે ખાસ કરીને જોજો, ડીપલી ક્વેશ્ચન કરજો, કારણ કે આ તમને શોર્ટ ઓફ ક્વેશ્ચનમાં 10-10માં પણ પૂછાઈ શક્યતા રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 મ્યુચ્યુઅલ ફંડ એટલે શું છે અને વોટ ઇઝ અ મ્યુચ્યુઅલ ફંડ, મ્યુચ્યુઅલ ફંડની સંરચના સમજાવવાની છે કે તમારે આ જે મ્યુચ્યુઅલ ફંડ ક્વેશ્ચન છે તો ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। એટલે કીધું છે એક્સપ્લેન ધ મિકેનિઝમ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ, તો આ ક્વેશ્ચન તમે ખાસ કરીને જોજો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 મ્યુચ્યુઅલ ફંડ એટલે શું છે, વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરો। તો વોટ ઇઝ અ મ્યુચ્યુઅલ ફંડ અને ડિસ્કસ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ધ ડિટેલ્સ। તો જો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 અને 3 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, આ બે ક્વેશ્ચન ખાસ તમે આમાંથી કરીને જજો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 રોકાણ એટલે શું છે, એક વ્યક્તિગત રોકાણ પાસે ઉપલબ્ધ વિવિધ વિકલ્પોના ફાયદા અને ગેરફાયદા સમજાવવાના છે। વોટ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ, એક્સપ્લેન ઇન્સ મેરિટ એન્ડ ડિમેરિટ્સ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ ઓફ ધ અવેલેબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર। તો આ પણ ટાઈપનો ક્વેશ્ચન છે એ તમને શક્યતા રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 રોકાણોના ઉદ્દેશ પર તમારે નોંધ લખવાની છે। જો તમને શોર્ટ ફોર્મમાં ક્વેશ્ચન પૂછવા હોય તો આ બેઝ ઉપર તમને પેપર લાંબુ કરવું હોય તો તમને પૂછી શકે છે, એટલા માટે લખ્યું છે ઓબ્જેક્ટિવ એન્ડ રિવર્સ ઓફ ઇન્વેસ્ટિંગ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 મ્યુચ્યુઅલ ફંડ એટલી વિવિધ યોજનાઓ તમારે જણાવવાની છે। ચલો તો આ એની યોજના છે। ચલો ધ સ્ટેટ ઓફ ધ વેરિયસ સ્કેમ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ, પણ હા એટલો બધો કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નહીં। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 વ્યક્તિગત રોકાણકાર માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારનું રોકાણ ચર્ચા કરો। ડિસ્કસ ધ વેરિયસ ઇન્વેસ્ટમેન્ટ ઇન એવેન્યુ અવેલેબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર। તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન છે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે। તો ત્યાર પછી આપણે યુનિટ 3ની વાત કરશું વિદ્યાર્થી મિત્રો, રિટર્ન રિસ્ક એસેસમેન્ટ। હવે આ ટાઈપના જે રિટર્ન તમે મેળવતા હોય છો ત્યારે ફાઇનાન્સને લગતીમાં આપણે ઘણા બધા છે એ પ્રશ્ન રહેતા હોય છે, કારણ કે અત્યારે તમે જુઓ તો હાલમાં કેટલું બધું શેર માર્કેટ છે એ ક્રશ થાય છે, એટલા માટે અને ઘણી બધી વસ્તુના આપણે એક્સપેક્ટેડ ન રાખ્યા હોય એ ટાઈપના શેર છે તમે અત્યારે જોખમ રીતે જોઈ શકો છો। ઘણા બધા લોકો છે એ પેઢી છે એ ઉઠી પણ જતી હોય છે, કારણ કે શું કામ, શેર બજારના ભાવ જો નીચે જશે તો આટલું તો જોખમ રહેવાનું જ હોય છે। ચલો પણ આપણે કોઈ જોખમ નથી લેવાનું વિદ્યાર્થી મિત્રો, તમને જેટલા ક્વેશ્ચન આપો છો એ કરીને જજો, એટલે સ્યોરિટી પ્રમાણે આપણે પહેલી
જ ટ્રાયે બધા લોકો ફર્સ્ટ ટ્રેકમાં જ પાસ થાય એવી હું અપેક્ષા રાખું છું. ક્વેશ્ચન નંબર 1, જોખમ ટાળવા અને જોખમની પ્રોફાઇલિંગ સમજાવો. એક્સપ્લેન ધ રિસ્ક અવેર્ઝન એન્ડ રિસ્ક પ્રોફાઇલિંગ. તો આ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, રોકાણનું જોખમ શું છે? જોખમોના પ્રકાર તમારે સમજાવવા છે. વોટ ઇઝ ધ રિસ્ક ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ? એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ રિસ્ક. તો જો આપણે કયા કયા પ્રકારના જોખમ છે લેતા હોય છે તો આ ક્વેશ્ચન પણ તમે ખાસ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, પોર્ટફોલિયો એન્ડ વૈવિધ્યકૃત પોર્ટફોલિયો એટલે શું છે? પોર્ટફોલિયોના જોખમ અને વળતર અંગેના આધારોની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 3માં વોટ ઇઝ ધ પોર્ટફોલિયો એન્ડ પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન? ડિસ્કસ ધ બેઝિક ઓફ ધ પોર્ટફોલિયો રિસ્ક એન્ડ રિટર્ન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, જોખમ રૂપરેખાંકન. રોકાણકાર અને નાણાકીય સલાહકારવાળા રોકાણકાર સમાન નથી. આ વિધાનની ટીકાત્મક ચર્ચા કરો. તો જો વિદ્યાર્થી મિત્રો જોખમ છે એ તમે રૂપરેખાંકન રોકાણકાર અને નાણાકીય સલાહકારવાળા રોકાણકાર સમાન છે નહીં. આ ટાઈપમાં તમારે પ્રશ્નમાં ક્રિટિકલ કરવાનું છે એટલે તમારે ટીકા કરવાની છે. રિસ્ક અવેર્ઝન એન્ડ રિસ્ક પ્રોફાઇલિંગ આર ધ નોટ સેમ. આ બે છે એકબીજા છે એક સરખા લાગતા નથી. તો ચલો આ ક્વેશ્ચન તમે ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપનો ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચન નંબર 5, નાણાંના સમયમાં મૂલ્ય વિશે સમજાવો અને તે કેવી રીતે તમારા રોકાણ કાર્ય માટે અસર કરે છે તે પણ તમારે સમજાવવાનું છે. તો ક્વેશ્ચન નંબર 5માં લખ્યું છે એક્સપ્લેન ધ ટાઈમ વેલ્યુ ઓફ ધ મની. જો ભાઈ ટાઈમ વેલ્યુ તો હોય જ છે બધા માટે અને ટાઈમ વેલ્યુ તો હોવો જ જોઈએ. અને લખ્યું છે હાઉ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ યોર ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ, કે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં કઈ રીતે તમારા પ્રોગ્રામ છે એ સેટ કરી શકે છે. તો આ ક્વેશ્ચન તમે ખાસ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, જોખમ શું છે? વોટ ઇઝ ધ રિસ્ક? નાણાકીય રોકાણ સાથે સંકળાયેલા જોખમના પ્રકારોની ચર્ચા કરો. ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ધ રિસ્ક એસોસિએટેડ વિથ ધ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ યુનિટની વાત કરશું. વિદ્યાર્થી મિત્રો એ તમારું આ લાસ્ટ યુનિટ છે પર્સનલ ફિનાન્શિયલ પ્લાનિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે ને એમાં ઘણા બધા છે એ પ્રશ્ન એવા ડીપમાં પૂછાઈ જાય છે. એટલા માટે આમાં તમને આઈએમપી છે એ તમને કહેતો જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે કદાચ તમારે પૂરો થઈ જશે અને MCOM સેમ 4ની સફર પણ હવે છે એ પૂર્ણ થવા જઈ રહી છે. તમે કેટલાક સંઘર્ષ કરેલા છે, કેટલીક મહેનત કરેલી છે અને કેટલાક ત્યાગ પણ કરેલા છે અને ત્યારે જ વિદ્યાર્થી મિત્રો તમે આ લેવલ સુધી પહોંચ્યા છો. તમારા માતા પિતાના સપનો, તમારી પોતાની ઈચ્છાઓ અને બધું આ પરીક્ષા સાથે જોડાયેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મહેનત છે ને ક્યારેય ધોકો નથી આપતી. જે વિશ્વાસ રાખે છે ને એ જરૂરથી જીતે છે. એટલે મહેનત જેટલી કરશો એટલું તમને પરિણામ મળશે. તો વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત નાણાકીય આયોજન પ્રક્રિયા તમારે સમજાવવાની છે. એટલે કે એક્સપ્લેન ધ પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોસેસ. તો આ ક્વેશ્ચનને ખાસ તમે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપજો. નાણાકીય આયોજન માટે જીવનચક્રનો અભિગમ સમજાવવાનો છે. તો અહીંયા લાઈફ સાયકલ અપ્રોચ પણ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વિલ એન્ડ કુલમુખ્યત્યાર નામનો તમે શું અર્થ કરો છો? અને વિલ અને કુલમુખ્યત્યારના નામના હેતુઓ તમારે દર્શાવવાના છે. તો અહીંયા લખ્યું છે ક્વેશ્ચન નંબર 3માં વોટ ડુ યુ મીન બાય ધ વિલ એન્ડ પાવર ઓફ એટોર્નિયલ અને સ્ટેટ ઓફ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ વિલ એન્ડ પાવર ઓફ એટોર્નિયલ. તો આ જે તમારા શબ્દ છે ખાસ આ ટાઈપના પૂછવાની શક્યતા રહેશે. ક્વેશ્ચન નંબર 4માં નાણાકીય આયોજનના જીવનચક્ર અભિગમ અને નાણાકીય આયોજનના ઘટકો ચર્ચાવાના છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. લાઈફ સાયકલ અપ્રોચ છે એ અને ત્યાર પછી એમાં લખ્યું છે કોમ્પોનન્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો આ પણ ક્વેશ્ચન છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, રોકાણના કર બચતના સાધનો વિશે સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારે હાલમાં પૂછાઈ જાય કારણ કે હમણાં જ આપણે છે એપ્રિલ મહિનો છે એ પૂરો થયો, એટલે એપ્રિલ મહિનો છે સ્ટાર્ટ થયો છે, માર્ચ એન્ડિંગ છે એ પૂરો થયો છે, તો નવા ટેક્સીસ આવ્યા છે એ બેસ ઉપર. તો તમને અહીંયા ટેક્સ છે એ કઈ રીતે આપણે સેવિંગ કરવું પડે ઇન્સ્ટ્રુમેન્ટ તમારે સાથ સમજવાના છે રોકાણ કરો છો ત્યારે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, આરોગ્ય વીમાની મુખ્ય બાબતો પર વિગતવાર તમારે નોંધ લખવાની છે. રાઇટ ડિટેલ્સ કે મેઇન કન્ટેનર ઓફ ધ હેલ્થ ઇન્સ્યોરન્સ. તો હેલ્થ ઇન્સ્યોરન્સ છે એના બેસ ઉપર તમારે લખવાનું હોય છે. ચલો તો અહીંયા આપણા આઈએમપી ક્વેશ્ચન છે એ પૂરા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારું જે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું પેપર હતું એ બેસ ઉપર આપણા દરેક આઈએમપી ક્વેશ્ચન છે એ તમને હેલ્પફુલ થશે અને જો તમને થતા હોય તો ખાસ તમે કોમેન્ટમાં પણ જણાવજો. અને
હા વિદ્યાર્થી મિત્રો, એચજીસી સાથે તમે જોડાયેલા રહો છો, તમારા દરેક પગલાં માટે અમે તમને માર્ગદર્શન આપીએ છીએ અને તમારી મહેનતના પરિણામમાં બદલવાનું છે. અને હા, અમે તો દિલથી આભાર માનીએ છીએ કે દરેક લોકો છે સારા માર્કે પાસ થઈ જાય, ફર્સ્ટ ટ્રેક આવે, એવી જ અમે શુભેચ્છા આપશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એચજીસી.